આજના આ વિડીયોની અંદર આપણે લિનિયર મેજરિંગ ડિવાઇસની અંદર વર્નિયર કેલિપર વિશે જાણીશું. તો લિનિયર મેજરિંગ ડિવાઇસમાં મોટાભાગના તમે ડિવાઇસીસ જોશો તો એ વર્નિયર શબ્દથી શરૂ થાય છે. તો વર્નિયર કોણ છે અને શું છે, એ કેવી રીતે કામ કરે છે આપણે આજે સમજીશું. તો સૌથી પહેલાં જે દરેક વર્કશોપમાં અને કંપનીમાં હોય છે વર્નિયર કેલિપર, એને ફ્રેન્ચ એન્જિનિયર પિયરે વર્નિયરે 1631માં ડેવલપ કરેલું છે. તો ડેવલપ કરવાનો ઉદ્દેશ્ય એવો હતો કે એમને પાર્ટ્સના જે ડાયમેન્શન છે એ શું કરવા છે, પ્રિસાઇઝલી માપવા છે, એટલા માટે એમને બનાવ્યું છે. તો વર્નિયર કેલિપર તમે ઓલરેડી ફિઝિક્સ સબ્જેક્ટમાં એના ઉપર પ્રેક્ટિકલ કરી ચૂક્યા છો. તમને લિસ્ટ કાઉન્ટ એના વિશે તમને થોડી માહિતી તો છે જ. તો વર્નિયર કેલિપરથી તમે પ્રિસાઇઝ મેઝરમેન્ટ કરી શકો છો. પ્રિસાઇઝ મેઝરમેન્ટ કરી શકાય, રાઈટ. એમ કહી શકાય કે ભાઈ 1 mm કરતાં પણ તમે નાનું માપી શકો છો. તો આ જરૂરિયાત ક્યાંથી આવી? કેમ કે 1 mm કરતાં પણ નાનું આપણે માપવું પડે છે. તો ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા એવા પાર્ટ્સ છે કે જેમનું ડાયમેન્શન એ 1 mm કરતાં પણ નાનું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે બોલ બેરિંગનું ઉદાહરણ લઈએ છીએ દરેક વખત, રાઈટ. તો એના જે પાર્ટ્સ છે, ઇનર રેસ છે, આઉટર રેસ છે, બોલ છે, એ બધાના જે ડાયમેન્શન છે, લિનિયર ડાયમેન્શન, દે આર વેરી પ્રિસાઇઝ, રાઈટ. તો એને નોર્મલ સ્કેલથી માપી શકાય નહીં. તમે નોર્મલ સ્કેલથી માપવા પ્રયત્ન કરશો તો ડાયમેન્શન તમને 1 mm 2 mm એવું મળશે, પણ તમારે 1.01 mm જોઈતું હશે કે ડોટ પછી ડેસિમલ પોઈન્ટ પછી પ્રિસિઝન જોઈતું હશે, તો યુ નીડ સમ લિનિયર પ્રિસાઇઝ મેઝરિંગ ડિવાઇસીસ, રાઈટ. સો વન ઓફ ધેમ ઇઝ વર્નિયર કેલિપર. તો તમને આ વર્નિયર કેલિપર દરેક વર્કશોપમાં અને કંપનીમાં જોવા મળશે જ. તો વર્નિયર વિશે પહેલાં એના પાર્ટ્સ વિશે માહિતી જોઈ લઈએ અને કામ કેવી રીતે કરે છે. તો વર્નિયરની રીડિંગ તમારે લેવું હોય તો આપણને એક્સપિરિયન્સ છે થોડો, તો કે આ જે સ્લાઇડિંગ જોસ છે એને આપણે શું કરીએ છીએ, સ્લાઇડ કરીએ છીએ અને પછી એનો જે મેચિંગ ગ્રેજ્યુએશન છે એને મેચ કરીએ છીએ અને રીડિંગ લઈએ છીએ. તેમ કહી શકાય કે વર્નિયર કેલિપર છે એમાં મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના જે કાપા છે એકબીજા ઉપર સ્લાઇડ થાય છે અને કમ્પેર કરીને મેચ કરીને આપણે શું કરીએ છીએ, રીડિંગ લઈએ છીએ. આ એનો સિમ્પલ વર્કિંગ પ્રિન્સિપલ છે. દેર આર વન સ્લાઇડિંગ જોસ એન્ડ વન ઇઝ ફિક્સ જોસ. તો આપણે આ જે છે એ શું છે, જોસ ફોર ઇન્ટરનલ મેઝરમેન્ટ્સ, રાઈટ. એટલે અંદરના કોઈ માપ તમારે માપવા હોય તો એના માટે આ બે જોઝ વપરાય. ફોર એક્ઝામ્પલ તમારી પાસે પાઇપ છે, રાઈટ. તો પાઇપનો અંદરનો ડાયામીટર છે, તો વર્નિયર કેલિપરને શું કરવું પડે, ઉલટું કરવું પડશે અને આ જે જોઝ છે ત્યાં શું કરવા પડશે, ટચ કરાવવા પડશે અને પછી રીડિંગ મળશે. એવી રીતે આ જે જોઝ છે શું છે, ફિક્સ જો છે. ધીસ ઇઝ ફિક્સ જો એન્ડ ધીસ ઇઝ મૂવેબલ જો. નાઉ ધીસ જોઝ આર યુઝ ફોર એક્સટર્નલ મેઝરમેન્ટ. તો એમનું ઉપયોગ શું છે કે એક્સટર્નલ જે ડાયમેન્શન છે એનું તમારે મેઝરમેન્ટ કરવું હોય તો એના માટે વપરાય છે. જેવા કે ફોર એક્ઝામ્પલ આપણે અહીં ડ્રો કરીએ કે ભાઈ પાઇપનો ડાયામીટર ફાઇન્ડ કરવો છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ એક્સટર્નલ ડાયમેન્શન્સ. કોઈ પ્લેટની થિકનેસ તમારે મેઝર કરવી છે તો એ પણ તમે કરી શકો છો. હવે આ જે સ્ક્રૂ છે એને લોકિંગ નટ કહે છે. ઇટ ઇઝ કોલ્ડ લોકિંગ નટ. તો લોકિંગ નટનું કામ શું છે કે તમે જે રીડિંગ લીધું છે એ રીડિંગ ખસી ના જાય, મૂવ ના થઈ જાય, એટલા માટે રીડિંગ લીધા પછી એને શું કરવામાં આવે છે, અહીંથી લોક કરી દેવામાં આવે છે. સો યુ કેન રીડ લેટર ઓન. આ જે છે શું છે, થંબ નોબ છે. ઇટ ઇઝ કોલ્ડ થંબ નોબ. તો જ્યાં તમે શું કરશો, અંગૂઠો તમારો ફસાવશો અને ગ્રીપ કરશો અને પછી શું કરવા પ્રયત્ન કરશો, એને સ્લાઇડ અવે કરવા પ્રયત્ન કરશો. આ જે છે એ ફાઇન એડજસ્ટમેન્ટ નોબ છે. એનું કેમ નામ એવું આપ્યું છે, ફાઇન એડજસ્ટમેન્ટ? જસ્ટ રિકોલ ધ રેડિયો. રેડિયોમાં આપણને શું આવે છે, અહીંયા ફ્રીક્વન્સીસ દોરેલી હોય છે અને આપણે શું કરીએ છીએ, એને ટ્યુન કરીએ છીએ. તો એક મોટું ટ્યુનનું બટન હોય છે જેમાં આપણે શું કરીએ છીએ, લાલ કલરનું શું ગ્રેજ્યુએશનમાંથી આમ ફરતું હોય છે લેફ્ટ ટુ રાઇટ. સો વી આર ટ્રાય ટુ રિસીવ ધ સ્ટેશન. હવે રિસીવ થઈ ગયા પછી ઘણીવાર આપણને સાઉન્ડ બરાબર નથી મળતો, તો બાજુમાં એક નાનું ફાઇન ટ્યુનિંગ બટન આવે છે. તો ફાઇન ટ્યુનિંગ બટન શું કરશે, જે મૂવમેન્ટ છે એકદમ ઓછી કરી દેશે. તો અહીંયા જે ફાઇન એડજસ્ટમેન્ટ નોબ આપેલું છે તો એનું કામ એવું છે કે તમારી પાસે માની લો કે બહુ બધા કોમ્પોનન્ટ છે જેના ડાયમેન્શનના વેરિએશનમાં કેવો છે, બહુ જ ઓછો ડિફરન્સ છે. લેટ્સ સે યુ વોન્ટ ટુ મેજર ધ ડાયામીટર ઓફ પાઇપ, રાઈટ. કે તમારે ડાયામીટર શોધવો છે અથવા માપવો છે એને, અને આવા 1000 કોમ્પોનન્ટ છે. તો શું કરશો, ડાયમેન્શન્સ તો તમને કેવું છે, વેરિએશન બહુ ઓછું મળશે. તો વારે ઘડીએ દરેક વખતે તમારું વર્નિયર કેલિપર ઓપન કરીને ક્લોઝ કરવાનું નથી. એક વખતે તમે એક પાઇપને મેઝર કર્યું અને એને તમે
નોર્મલી શું કરો, આને ઓપન રાખો અને આને લોક રાખવાનો. સો ધીસ ઇઝ ફાઇન એડજસ્ટમેન્ટ લોકિંગ સિસ્ટમ. તો તમે આને લોક કરી દો અને અહીંથી તમે શું કરો, એકદમ ફાઇન મૂવમેન્ટ, એટલે કે આઉટસાઇડ મૂવમેન્ટ કરવી હોય, ઇઝીલી તમે આને ફેરવશો તો જોસ છે, મૂવેબલ જોસ બહાર આવી જશે, રાઈટ. અને તમે ફરીથી સેકન્ડ પાઇપ છે ઇન્સર્ટ કરી શકો અને ફરીથી એને તમે લોક કરી શકો છો. જો આ નહીં હોય તો વારી ઘડી તમારે શું કરવું પડશે, યુ હેવ નો કંટ્રોલ. તમારી પાસે કંટ્રોલ નથી કે મૂવેબલ જોસ તમે કેટલો બહાર કાઢો, બીજી પાઇપ માટે, ત્રીજી માટે, ચોથી પાઇપ માટે. સો દેર ઇઝ ઓવર ટ્રાવેલિંગ. So to minimize, mostly in all vernier caliper, this fine adjustment knob is available. એટલે કે એક જ જેવા ડાયમેન્શનના પાર્ટ્સ હોય જેમાં વેરિએશન બહુ ઓછું હોય અને ઝડપથી માપવું હોય તો ફાઇન એડજસ્ટમેન્ટનો નોબનો ઉપયોગ કરીને મૂવેબલ જો છે તમે શું કરી શકો, રિટ્રેક્ટ કરી શકો છો અને ફરીથી પાછો વર્કપીસને ટચ કરાવી શકો. હવે તમે અહીંયા જુઓ છો, આને કહેવાય મેઇન સ્કેલ. મેઇન સ્કેલ એટલા માટે કહેવાય કે એમાંથી આપણે મુખ્ય માપ શરૂ થશે. અને આ જે છે એને શું કહેવાય, વર્નિયર સ્કેલ. ઇટ ઇઝ કોલ્ડ વર્નિયર સ્કેલ, રાઈટ. ઇટ ઇઝ કોલ્ડ વર્નિયર સ્કેલ. નાઉ ધીસ ઇઝ કોલ્ડ બ્લેડ. એનો ઉપયોગ શું છે, ડેપ્થ મેજરમેન્ટ કરવું હોય તો એના માટે એનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝ ફોર ડેપ્થ મેજરમેન્ટ, રાઈટ. સો ધીસ સરફેસ, એટલે કે આ જે સરફેસ છે, વર્ક એઝ અ રેફરન્સ. અને બ્લેડની જે ડિસ્ટન્સ કવર થશે, સો ધીસ વિલ બી યોર ડાયમેન્શન્સ, રાઈટ. ઓકે. Now let's try to understand how the measurement is being taken using vernier caliper. તો વર્નિયર કેલિપરમાં શું છે કે બે સ્કેલ હોય છે, એક છે મેઇન સ્કેલ અને બીજો છે વર્નિયર સ્કેલ. એ એકબીજાના પછી ઉપર થાય, સ્લાઇડ થાય છે. હવે આપણે રીડિંગ લેવા માટે આપણે શું કરીએ છીએ, ગ્રેજ્યુએશન મેચ કરીએ છીએ. પણ મેચ કર્યા પછી રીડિંગ લેતી વખતે આપણે શું કરીએ, ભાઈ મેઇન ગ્રેજ્યુએશન રીડિંગ મળી ગયું, એને લીસ્ટ કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ અને એડ કરીએ છીએ. તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લીસ્ટ કાઉન્ટ, રાઈટ. હવે નોર્મલ સ્કેલ હોય તો આપણને ખબર છે કે એની લીસ્ટ કાઉન્ટ શું હોય છે, 1 mm હોય છે. 1 mmનો મતલબ શું, કે નાનામાં નાનું માપ નોર્મલ સ્કેલથી તમે જે માપી શકો છો એ શું છે, 1 mm છે. હવે તમે એમ કહો ભાઈ 0.5 mm માપી શકાશે, નો, યુ કેન નોટ મેજર 0.5 mm બિકોઝ દેર ઇઝ નો ગ્રેજ્યુએશન ફોર દેટ 0.5 mm. એટલે કે આપેલા કોઈ પણ લિનિયર મેજરિંગ ડિવાઇસ હોય, નોર્મલ સ્કેલ હોય કે વર્નિયર કેલિપર હોય કે માઇક્રોમીટર હોય, એનામાં નાનામાં નાનું માપ કયું માપી શકાય એ એના ગ્રેજ્યુએશનથી જ નક્કી થશે. તો ગ્રેજ્યુએશન જો આપેલું હોય એ જ એનું ડિસ્કાઉન્ટ બને. તો નોર્મલ સ્કેલમાં સૌથી નાનામાં નાનો કાપો કેટલો છે, 1 mmનો હોય, રાઈટ. પછી 2 mmનો, 3 mmનો. તો આ શું છે, 10 mm છે, 20 mm છે અને 30 mm છે. તેમ કહી શકાય ધીસ ઇઝ 1 mm, ધીસ ઇઝ 2 mm, 3 mm એન્ડ 5 mm, લાઇક દેટ, રાઈટ. પણ તમે કહો 4.5 mmનો ગ્રેજ્યુએશન છે, નો, દેર ઇઝ નો સચ ગ્રેજ્યુએશન. સો વી કેન નોટ મેજર 4.5 યુઝિંગ નોર્મલ સ્કેલ. So list count is a simplest smallest dimension you can measure using given linear measuring device. તો વર્નિયર કેલિપરમાં લિસ્ટ કાઉન્ટ કેવી રીતે ફાઇન્ડ થાય, તો વર્નિયર કેલિપરમાં આપણને લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવી હોય તો સિમ્પલ ઇક્વેશન છે અહીંયા આપ્યું પ્રમાણે કે વેલ્યુ ઓફ વન સ્મોલેસ્ટ ગ્રેજ્યુએશન ઓન મેઇન સ્કેલ. તો વર્નિયર જે મેઇન સ્કેલ છે તેમ કહી શકાય કે ભાઈ અહીંયા જે નાનામાં નાનો કાપો છે વર્નિયરના મેઇન સ્કેલ ઉપર એ કેટલો છે, 1 mm છે. ધીસ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ, રાઈટ. તો મિલીમીટર સાઇડ કેટલો છે, 1 mm છે. અને ટોટલ કાપા કેટલા છે કે ટોટલ ગ્રેજ્યુએશન ઓફ વર્નિયર સ્કેલ ઇઝ હાઉ મચ, ઇટ ઇઝ 50, રાઈટ. સો વેન યુ ડિવાઇડ 1 mm by 50 you are going to get answer 0.02 mm. So normally the vernier caliper with 0.02 millimeter least count is widely used in all factories and workshop, right. તે સિવાય કહી શકાય કે ભાઈ 0.5 mmનું પણ આવે છે, 0.1 mmનું પણ માઇક્રોમીટર આવતું હોય છે. બીજી પણ મેથડ છે જેના દ્વારા તમે શું કરી શકો, લિસ્ટ કાઉન્ટ શોધી શકો છો. તો ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ ઇન અ ડિફરન્ટ વે કે ભાઈ લિસ્ટ કાઉન્ટ એટલે શું, કે ઇટ્સ અ ડિફરન્સ બિટવીન ધ વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. હવે શબ્દો સમજો કે મેઇન સ્કેલના એક ડિવિઝનનું માપ કેટલું થાય, ઓબ્વિયસલી 1 mm, કારણ કે મેઇન સ્કેલ એટલે કે આ રહ્યો છે, એમાં નાનામાં નાનો કાપો કેટલો છે, 1 mmનો છે, રાઈટ. પછી શું લખ્યું છે કે એન એન્ડ ઓફ વર્નિયર ડિવિઝન, કે વર્નિયરનું જે માપ છે કે એનો જે એક કાપો છે એ બેના વેલ્યુનો જે ડિફરન્સ છે એ લિસ્ટ કાઉન્ટ કહેવાય. તો અહીંયા મેં લખેલું છે 1 mm minus 0.98 mm is equal to 0.02. હવે મને ક્યાં ખબર છે કે 0.98 શું છે, તો 0.98 વર્નિયરના એક કાપાનું માપ છે, વર્નિયર સ્કેલના એક ગ્રેજ્યુએશનનું. બટ હાઉ ડુ આઈ નો દેટ, કે મને ખબર કેવી રીતે પડી. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો બીજી મેથડ છે કે જેમાં આપણે શું કરીશું, હવે ક્લોઝલી તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા વર્નિયર ઉપર કેટલા કાપા છે, તો વર્નિયર ઉપર એમ કહી શકાય 50 કાપા છે. વર્નિયર સ્કેલના કેટલા કાપા છે, 50, right. So I can write like this, 50 graduations of vernier caliper, right, is equal to how much it is. અહીંયા ધ્યાનથી જુઓ તમે
કે અહીંયા જે કાપો છેલ્લો કાપો મેચ થાય છે કયો છે 49 નંબરનો, તો મેઇન સ્કેલ ઉપર એ કેટલા છે 49 મિલીમીટર. તો તમે એવું લખી શકો કે ભાઈ ઇટ ઇઝ 49 મિલીમીટર, રાઈટ. હું તમને પ્રયત્ન કરું સમજાવવા માટે કે ભાઈ 0.98 વેલ્યુ કેવી રીતે આવી, રાઈટ. તો 50 ગ્રેજ્યુએશન એ 49 મિલીમીટર બરાબર છે મેઇન સ્કેલના. તો આપણે ડિવિઝન કરી શકીએ, બંને બાજુ શું કરી શકીએ 50 વડે ડિવાઈડ કરીએ તો લેફ્ટ સાઈડ શું આવશે 1 ગ્રેજ્યુએશન ઓફ વર્નિયર કેલિપર ઇઝ ઇક્વલ ટુ 49 મિલીમીટર ડિવાઈડ બાય 50, રાઈટ. હવે આન્સર શું થાય 0.98, પણ યુનિટ શું થશે મિલીમીટર. કેમ કે 49 એ શું છે મિલીમીટરમાં છે. ઓકે, તો આ રીતે આપણે શું કરી શક્યા શોધી શક્યા. સો કે વર્નિયરના એક કાપાનું માપ કેટલું છે, વર્નિયરના એક કાપાનું માપ કેટલું થાય 0.98. એ જ 0.98 આપણે શું કર્યા છે ઇક્વેશનમાં મૂકેલા છે. હવે બેની વચ્ચે ડિફરન્સ કેટલો છે 0.02નો. હવે તમારે ધ્યાનથી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, સમજવાનું છે કે બંને કાપા કયા કાપા, એક મેઇન સ્કેલનો કાપો જેની વેલ્યુ કેટલી છે 1 mm છે, અને વર્નિયરના એક કાપાનું મૂલ્ય કેટલું છે 0.98. બે વચ્ચે તફાવત કેટલો છે 0.02નો. આ અર્થ સમજવાનો છે. એમ કહી શકાય કે ભાઈ બે કાપાને તમે જ્યારે કમ્પેર કરો તો બેની વચ્ચે અથવા બાદબાકી કરશો તો વેલ્યુ કેટલી મળશે 0.02 મિલીમીટર. તો હવે આ ફિગરમાં તમે ધ્યાનથી જુઓ કે અહીંયા મેં શું કર્યું છે 0.0 મેચ કરેલું છે, રાઈટ. તો ત્યાંથી આપણે શું કરીએ છીએ કે વી આર ગોઈંગ ટુ મેઝર ધ ડાયમેન્શન્સ. તો ત્યાં તમને એવું થશે કે ગમે ત્યાં કોઈ જગ્યાએ એક કાપો મેચ થશે. જો કાપો મેચ થાય તો તમે મેઝરમેન્ટ કરી શકો, અધરવાઇઝ યુ કેન નોટ મેઝર ધ લિનિયર ડિસ્ટન્સ, રાઈટ. હવે બીકોઝ ઓફ દેટ ઓલવેઝ દેર ઇઝ અ ડિફરન્સ ઓફ 0.02. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે બી તમે મેઝરમેન્ટ કરશો તો ડિફરન્સ કેટલો આવશે 0.02, જે આપણી લિસ્ટ કાઉન્ટ છે, રાઈટ. તો હવે આ ડિફરન્સ શું કહેવા માગે છે તે તમે જ્યારે પણ કાપો મેચ કરવા પ્રયત્ન કરશો, લેટ્સ સી આઈ એમ ટ્રાય ટુ ધ મેચ ઇટ, રાઈટ. તો હું અહીંયા આ કાપો મેચ કર્યો તો મેઇન સ્કેલ ઉપર આ કાપો મેચ થયો કે ભાઈ 1 2 3 4 5 6 નંબરનો કાપો શું થઈ ગયો મેચ થઈ ગયો. તો મેચ થવો એનો મતલબ શું થાય ઇક્વલ, ઇટ ઇઝ કોલ્ડ ઇક્વલ વેલ્યુ, રાઈટ. હેન્સ એટ દેટ લેવલ યુ કેન સે, તો એનો મતલબ એવો થયો કે ત્યાં આ બંનેની વેલ્યુ શું થઈ ગઈ સરખી થઈ ગઈ. તો આગળના બધા કાપા મેચ નથી થયા પણ આ જ કાપો મેચ થયો, મતલબ આપણે આટલું ઓવર ટ્રાવેલ કરવું પડ્યું ત્યારે પછી આપણને અહીંયા મેચિંગ મળ્યું. તો એનો મતલબ એવો થયો કે 6થા નંબરનો કાપો મેચ થયો તો આગળના 1 થી 5 થયા નથી, રાઈટ. દેટ મીન્સ ધ એડિશનલ વેલ્યુ એટલે કે 6 ગુણ્યા લિસ્ટ કાઉન્ટ 0.02 ઇઝ ઇક્વલ ટુ વોટ 0.12, રાઈટ. તો 0.12 આપણે શું કરવાનું છે મેઇન સ્કેલની અંદર એડ કરવાનું થાય. મેચ કરવાથી જ તમે શું કરી શકો લિનિયર ડિસ્ટન્સ મેજર કરી શકો. જો કાપો મેચ ન થાય તો વર્નિયર હોય કે માઇક્રોમીટર હોય કે કોઈ પણ ડિવાઇસ હોય, લિનિયર મેજરિંગ ડિવાઇસ હોય, જો ગ્રેજ્યુએશન મેચ ન થતું હોય તો યુ કેન નોટ મેઝર ધ ડાયમેન્શન્સ. મગજમાં આ વસ્તુ યાદ રાખવાનું છે. ઘણા છોકરાઓ શું કરે છે વાંધો નહીં ચલો સાહેબ આ તો 1.5 દેખાય જ છે, રાઈટ. જાતે નિર્ણય નથી લેવાનો. યુ કેન નોટ મેઝર ઇફ ઇટ ઇઝ ગ્રેજ્યુએશન ઇઝ નોટ મેચિંગ, રાઈટ. કાપો મેચ થવો જરૂરી છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. તો વર્નિયર કેલિપરની જે લિસ્ટ કાઉન્ટ છે એ 0.02 મિલીમીટર છે. ઘણા એને 20 માઇક્રોમીટર પણ બોલે છે અને ઘણા આવું પણ બોલે છે કે 20 માઇક્રોન. શું કહેવાય છે 20 માઇક્રોન. હાઉ યુ કેન ટેક ધ રીડિંગ યુઝિંગ વર્નિયર કેલિપર. તો સૌથી પહેલાં શું કરવું પડશે, યુ મસ્ટ નો વોટ ઇઝ લિસ્ટ કાઉન્ટ ઓફ અ ગિવન ડિવાઇસ. તો આપણા કેસમાં વર્નિયર કેલિપર છે, વી નો ઇટ્સ લિસ્ટ કાઉન્ટ ઇઝ 0.02 મિલીમીટર. આપણને એટલી ખબર છે. ઓકે, કોઈ પણ હોય માઇક્રોમીટર હોય તો પણ તમને લિસ્ટ કાઉન્ટ ખબર હોવી જોઈએ. Now match the vernier scale 0 to main scale to find any error. હવે રીડિંગ જ્યારે તમે શરૂ કરતા હોય તો એ બહુ અગત્યનું છે કે વર્નિયરનો જે સ્કેલનો જે 0 છે એ મેઇન સ્કેલના 0 સાથે મેચ થવો જરૂરી છે. જો મેચ ન થાય તમે લેશો તો દેટ વિલ બી એરર ઇન ઇટ. ઓકે, તો એરર કેટલા પ્રકારની હોઈ શકે. તો સૌથી પહેલાં મેચ કેમ કરવાનો, મેચ કરશો ત્યાંથી તમારું શું થશે રીડિંગ શરૂ થશે. ધીસ એન્શ્યોર મેચિંગ ઓફ ધીસ 2 zeros, one is of main scale and second of vernier scale. જો મેચ થાય તો જ આ ડિવાઇસ શું છે ઇટ ઇઝ ઓકે ટુ ટેક અ રીડિંગ્સ. બની શકે કે તમે વારી ઘડીએ વર્નિયર કેલિપરને યુઝ કર્યું હોય તો આ જે જોશ છે શું કંઈ ઘસાઈ શકે છે, રાઈટ. અથવા એની વચ્ચે ડસ્ટ હોઈ શકે છે. તો એના કારણે આ 0 કદાચ મેચ ના થાય. ઇન દેટ કેસ દેટ ગોઈંગ ટુ બી એરર. એને એરર કહેવાય. તો એ એરર છે એ 0ના સંદર્ભમાં છે કે 0 મેચ નથી થતો. તો મેઇન સ્કેલનો જે 0 છે એના સાપેક્ષમાં વર્નિયરનો 0 ક્યાં છે, જમણી બાજુ છે
કે ડાબી બાજુ છે. બેઝડ ઓન દેટ વી આર ગોઈંગ ટુ કોલ ધ નેમ ઓફ એરર. જો જમણી બાજુ હોય તો એને પોઝિટિવ ઝીરો એરર કહેવાય. આ ઝીરો એરર શબ્દથી કન્ફ્યુઝ થવાનું નથી, કારણ કે ઝીરોના સંદર્ભના આપણે રિસ્પેક્ટમાં બોલીએ છીએ. જો જમણી બાજુ હોય, પોઝિટિવ સાઇડ રીડિંગ હોય, તો એને કહેવાય પોઝિટિવ ઝીરો એરર. જો મેઇન સ્કેલની ડાબી બાજુ હોય, માની લઈએ કે ભાઈ જે જોસ છે ઘસાઈ ગયો છે, ઘસાવાના કારણે શું થશે, લેટ મી ટોક અબાઉટ ઇન ધીસ મેનર, રાઈટ. અહીંયા તમને હું બતાવું છું કે ભાઈ પોઝિટિવ ઝીરો એરરનો અર્થ શું થાય. કે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આ જે ઝીરો છે મેચ થતો નથી, એ તો થોડો શું છે જમણી બાજુ છે. તો દેટ એરર વી નીડ ટુ ફાઇન્ડ આઉટ. તો કોઈ પણ લિનિયર મેજરિંગ ડિવાઇસ હોય તો સૌથી પહેલાં એને ઝીરો સાથે મેચ કરવો પડે, મેઇન સ્કેલના ઝીરો સાથે, જેથી આપણને એરર ખબર પડે. હવે ધારો કે આ કેસની અંદર તમે જુઓ કે પોઝિટિવ એરર છે, ફિગરમાં બતાવ્યું છે, તો કયો કાપો છે, કેટલી એરર છે, યુ મસ્ટ નો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એરર, રાઈટ. તો અહીંયા આપણે જુઓ કે કયો કાપો મેચ થાય છે, આ 3 લખેલો છે એ કાપો મેચ થાય, પણ એની સંખ્યા કઈ છે, 5, 10 અને 15. તો 15મો કહેવાય, રાઈટ. તો 15 into .02 is equal to how much it is? 0.3 mm, right? તો 0.3 mm આ વર્ગની અંદર પહેલેથી જ રીડિંગ કેવું છે, ખોટું છે અથવા વધારે છે, પોઝિટિવ સાઇડ છે. તો આ 0.30 mm શું કહેવાય, પોઝિટિવ ઝીરો એરર કહેવાય. એવું પણ બની શકે કે તમે વારે ઘડી યુઝ કર્યું અને આ શું થઈ ગયું, ઘસાઈ ગયું હોય અને આવી ગોળાકાર ઘસાય. માની લે કે તમે વર્નિયર કેલિપર છે ફેક્ટરીમાં પાઇપનો ડાયામીટર માપવા યુઝ કરો છો, રોજના હજાર ચેક કરો છો, તો એને એવું બની શકે કે અહીંયા ઘસારો ગોળાઈ આકારનો પડી શકે, રાઈટ. ઇન દેટ કેસ ઇટ ઇઝ પોસિબલ કે જે વર્નિયરનો જીરો છે ડાબી બાજુ ટ્રાવેલ કરે. એટલે કે એમ લખી શકો ભાઈ આ રીતે જીરો છે એનો, એની જગ્યાએ વર્નિયરનો જીરો કેવો આવશે, અહીંયા આવશે, રાઈટ, ડાબી બાજુ આવશે. તો એમ કહી શકાય ધીસ ઇઝ રિફર્ડ એઝ નેગેટિવ ઝીરો એરર. જીરોની શું છે, ડાબી બાજુ છે, સો ઇટ ઇઝ રિફર્ડ એઝ નેગેટિવ ઝીરો એરર. તો એને રીડ કેવી રીતે કરવાનું છે, તો એને મેચ કરવો હોય ગ્રેજ્યુએશન, તો શું કરવાનું, જમણી બાજુથી રીડ કરવાનું. જેમ આપણે પોઝિટિવ માટે અહીંથી રીડ કરીને આ બાજુ મેચ કર્યો, એવી રીતે તમારે ધારો કે નેગેટિવ એરર શોધવી હોય તો શું કરવું પડે, અહીંથી જે 10 નંબરનો છે એટલે કે 50 નંબરનો કાપો છે ત્યાંથી શું કરવાનું, કયો કાપો મેચ થાય છે, ઉલટા લેફ્ટ સાઈડ આવવું પડે. જે દિશામાં એરર હોય એ દિશામાં રેફરન્સ ઓપોઝિટ સાઇડથી લેવો પડે. અને જેટલું પણ એરર હોય એટલું શું કરવાનું, કાઉન્ટ કરવાનું. માની લઈએ કે તમે રીડિંગ લીધું છે અને એ વર્નિયરમાં ઓલરેડી ધારો કે 0.3 mm એરર હતી, તો જાણી લેવાની કે પોઝિટિવ છે કે નેગેટિવ. જો પોઝિટિવ હોય એનો મતલબ એવો થાય કે જે પણ રીડિંગ લેશો એમાં આટલું વધારે આવશે, તો યુ હેવ ટુ સબસ્ટ્રેક્ટ ઇટ, રાઈટ. ઓલરેડી વધારે આવે છે તો જે રીડિંગ લીધું છે એમાંથી પોઝિટિવ એરરનું વેલ્યુ શું કરવું પડે, બાદ કરવું પડે. જો નેગેટિવ હોય તો રીડિંગ શું આવશે, એકચ્યુઅલી ફાઇનલ રીડિંગ શું આવે, ઓછું આવે, તો એટલું તમારે શું કરવું પડે, એડ કરવું પડે. જો 0 મેચ થઈ જાય તો એને કહેવાય ઝીરો એરર, કે કોઈ એરર છે નહીં. તો વર્ની અંદર શું આવે, 3 પ્રકારની એરર હોય છે, એને સમજવી જરૂરી છે. નાઉ યુ હેવ ટુ હોલ્ડ ધ વર્કપીસ પ્રોપરલી બિટવીન ધ જોઝ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જોઝને શું કરવું પડશે, એવી રીતે તમારે ટચ કરાવવું પડશે વર્કપીસ જોડે કે જેથી કરીને એને ઓવર ટ્રાવેલિંગ ન થાય, અથવા ટચ પ્રોપરલી થવું જોઈએ, અથવા વધારે પ્રેશર નથી આપવાનું. ઘણા છોકરાઓ શું કરે છે કે જે ગ્રીપ છે એને વધારે પ્રેસ કરે છે. સો બિકોઝ ઓફ દેટ દેર આર ચાન્સીસ ઓફ ડિફોર્મેશન ઓફ જોઝ, મૂવેબલ જોઝ, રાઈટ. એવું પણ બને કે વર્કપીસ છે એ થોડું ઇલાસ્ટિકલી ડિફોર્મ થાય, એવું ના થવું જોઈએ. તમારે શું કરવાનું છે, લાઇટલી કોન્ટેક્ટ થવો જોઈએ, એ રીતે શું કરવાનું છે, ટચ કરાવવાનું છે. એવોઇડ પેરેલેક્સ એરર. પેરેલેક્સ એરરનો મતલબ શું થાય કે જ્યારે તમે રીડિંગ લેતા હોય કે ભાઈ કયો કાપો મેચ થાય, તો એને શું કરવાનું છે, સીધું લંબ જોવાનું છે, પરપેન્ડિક્યુલર જોવાનું છે, ત્રાંસુ નહીં જોવાનું, ડિવાઇસને ત્રાંસુ નહીં રાખવાનું. જો તમે ત્રાંસુ રાખો તો તમને એવું લાગે કે ભાઈ 3જા નંબરનો કાપો મેચ થાય, હકીકતમાં એ ચોથો હોઈ શકે અથવા તો બીજો પણ હોઈ શકે. સો એવોઇડ પેરેલેક્સ એરર, રાઈટ. યુ હેવ ટુ સી ઇટ, you have to see the device perpendicular, okay. Then મેચિંગ ગ્રેજ્યુએશન શોધી કાઢો અને ઇક્વેશનનો ઉપયોગ કરીને શું કરો, ફાઇનલ રીડિંગ મેળવી લો, રાઈટ. તો મેઇન સ્કેલનું રીડિંગ તમારે રીડ કરવું પડે પહેલાં કે વર્નીનો જીરો મેઇન સ્કેલ ઉપર ક્યાં ઊભો છે. દેન યુ મસ્ટ નો ધ લીસ્ટ કાઉન્ટ, એ તમને ખબર હોય છે, અને કયો કાપો મેચ થાય છે. ધારો માની લો કે 5 mm છે અને અહીંયા રીડિંગ કેવું છે, 11 છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો આ શું થયું, 5 દુ 10, તો 11.10 mm ઇઝ અવર રીડિંગ, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ વર્નિયર રીડિંગ. નાઉ લેટ્સ ટેક અ વર્નિયર કેલિપર રીડિંગ. તો આપણે તમારી સામે 3 સ્કેલ છે ફિગર તરીકે, આપણે રીડિંગ લેવા છે તો કેવી રીતે લઈ શકાય, લેટ્સ ટ્રાય ઇટ, ઓકે. તો ફર્સ્ટ કેસ નંબર 1, 2 and 3, right. So I'm going to name same over here, so there won't be any confusion. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે વર્નિયર સ્કેલ જે છે એનો જીરો મેઇન સ્કેલ ઉપર ક્યાં અટકેલો છે. તો તમે જુઓ કે ભાઈ 1, 2 mm, 3 mm, રાઈટ. લેટ મી ઝૂમ ઇન, ઓકે. તો તમે જુઓ કે વર્નિયરનો જે જીરો છે એ ક્યાં છે,
1 2 3 4 5 6 7 7 mm ઓલરેડી ટ્રાવેલ કરી ચૂક્યો છે. 7 અને 8ની વચ્ચે શું છે? વર્નિયરનો 0 છે. તો એમ કહી શકાય કે મેઇન સ્કેલ રીડિંગ કેટલું થયું? 7 mm, રાઈટ. પણ 7 ની 8ની વચ્ચે આ 0 છે, તો કેટલો છે ડાબીથી 7 to 8 તરફ કેટલો ખસેલો છે? તો આપણને ક્યાંથી શોધવાનું છે? વી હેવ ટુ ફાઇન્ડ ધ મેચિંગ ગ્રેજ્યુએશન. તો હવે વર્નિયર સ્કેલ ઉપર જોવાનું કે કયો કાપો મેચ થાય છે. તો સ્ટુડન્ટ્સ યુ કેન ટેલ મી. તમને ફિગર બરાબર દેખાતી છે, આઈ હોપ, રાઈટ. તમને લાગે કે કયો કાપો મેચ થાય, યુ કેન ટેલ મી. તો મારી દ્રષ્ટિએ આ જે કાપો છે, ધીસ વન ઇઝ મેચિંગ. ઓકે, નંબર ઇઝ મેચિંગ ગ્રેજ્યુએશન. તો આ કાપો આપણો શું થાય છે? મેચ થાય છે. સો એનો નંબર આપણે શોધી કાઢીએ. 5 10 15 16 17 ને 18, રાઈટ. સો મેઇન સ્કેલ રીડિંગ ઇઝ 7 mm અને કાપો જે છે એ કયો છે? 18મો કાપો મેચ થાય છે અને લિસ્ટ કાઉન્ટ આપણને કેટલી છે ખબર છે? 0.02 mm, રાઈટ. તો આ કેટલું થયું ટોટલ આપણે કરીએ તો 7.36 millimeter. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ સેકન્ડ રીડિંગ. હવે સેકન્ડ રીડિંગ છે એમાં તમે જુઓ કે જે મેઇન સ્કેલ જે છે તે વર્નિયરનો જે 0 છે એ મેઇન સ્કેલ ઉપર કેટલો ટ્રાવેલ કરી ચૂક્યો છે? યુ કેન સી ઇટ ઇઝ 10 mm, દેન 11 12 13. તો 13 mm અને 14 mm ની વચ્ચે છે. તો હવે વર્નિયર સ્કેલ ઉપર કયો કાપો મેચ થશે? લેટ્સ ફાઇન્ડ ઇટ. આઈ થિંક ધીસ 6 નંબર ઇઝ મેચિંગ, રાઈટ. તો 6 નંબરનો જે વર્નિયરનો કાપો ગ્રેજ્યુએશન છે એ મેચ થાય છે. પણ એનો એકચ્યુઅલ નંબર કેટલો છે? 5 5 10 15 20 25 ને 30, રાઈટ. So let's calculate it. So actual main scale reading is 13 and the matching graduation of is 6. 30 નંબરનો કાપો છે અને લિસ્ટ કાઉન્ટ કેટલી છે? 0.02. So the final reading is 13.60 millimeter. Okay. Now let's talk about the third reading. તો ત્રીજું જે રીડિંગ છે એમાં કેવું છે કે વર્નિયરનો 0 છે ક્યાં અટકેલો છે? ઇટ ઇઝ already traveled on a main scale by 1 mm, રાઈટ. તો 1 mm ટ્રાવેલ કરી દીધું છે અને 1 અને 2ની વચ્ચે છે. કોની વચ્ચે છે? 1 અને 2ની વચ્ચે છે. તો આપણે કહી શકીએ કે મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે? 1 mm. ઓકે, હવે કયો કાપો મેચ થાય છે? વી હેવ ટુ સી, રાઈટ. તો લેટ્સ સી. ધ મેચિંગ ગ્રેજ્યુએશન ઇઝ પ્રોબેબલી ધીસ વન, રાઈટ. મને દેખાય છે ત્યાં સુધી આ કાપો મેચ થાય છે, રાઈટ. તો 7 5 35 36 37 ને 38. તેમ કહી શકાય કે ભાઈ 38 છે, 38મો કાપો મેચ થાય છે. તો ટોટલ વેલ્યુ કેટલું થાય? કોઈ કહી શકે? 1.76 millimeter. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ટેક ધ રીડિંગ્સ. હવે ઇન્ડસ્ટ્રીમાં જે વર્નિયર વપરાય છે એના 3 પ્રકાર છે. આપણે જે જોયું એ ટાઈપ એ છે. એ જનરલી મેક્સિમમ યુઝ થાય છે, રાઈટ. બિકોઝ ઇટ ઓફર measurement of external dimensions, measurement of internal dimensions and the depth dimensions. So it is widely used, right. તે સિવાયનું પણ કેવું છે કે ટાઈપ બી અને ટાઈપ સી પ્રકારના વર્નિયર કેલિપર અવેલેબલ છે. તો ડિફરન્સ શું છે? તો ટાઈપ બીની વાત કરો કે તમે શું કરી શકો છો કે એનું કન્સ્ટ્રક્શન જુઓ કે અહીંયા ઇન્ટરનલ જોસ છે જ નહીં. તો યુ કેન નોટ હેવ અ મેજરમેન્ટ ઓફ ઇન્ટરનલ જોસ છે નહીં. તો તમે કેવી રીતે માપી શકશો? તો આ જે છે આ બહારના જે જોસ છે એનો ઉપયોગ તમે શું કરી શકો છો? ઇન્ટરનલ જોસ તરીકે કરી શકો છો. તો આ થોડું એમ કહી શકાય કે કન્સ્ટ્રક્શન વાઇઝ થોડો ચેન્જ છે. સો વાય દેર ઇઝ સચ ચેન્જીસ, રાઈટ. સો દેર આર કોમ્પોનન્ટ. એવા બધા કોમ્પોનન્ટ હોય છે કે જેને નોર્મલી આ ટાઈપ એ પ્રકારે માપી નથી શકાતું. ડીપ્થ હોય, હેવી હોય, સાઇઝમાં મોટા હોય તો એને સ્પેસિફિક પ્રકારનું વર્નિયર કેલિપરની જરૂર પડતી હોય છે. અદરવાઇઝ ધ મેજરિંગ ટેકનિક ઓર ધ સિસ્ટમ ઇઝ રિમેઇન સેમ. ઇન કેસ ઓફ ટાઈપ સી યુ વિલ ફાઇન્ડ કે કેવો જોસ છે કે અહીંયા તમે જોસ જોવો કે ભાઈ ટાઈપ એના કરતાં ઉલટા છે. ઓકે, તો એમ કહી શકાય ભાઈ આ જોસ એના માટે વાપરી શકાય ભાઈ એક્સટર્નલ મેજરમેન્ટ તરીકે તમે યુઝ કરી શકો છો. અને આ જે બહારના જોસ છે જે નીચેની તરફ આપણે જોઈએ છીએ એ શેના માટે છે? ઇન્ટરનલ મેજરમેન્ટ માટે વપરાય છે. સો દે આર વાઇડલી યુઝ ફોર મેજરિંગ ધ ઇન્ટરનલ ડાયમેન્શન. તો આ જે વર્નિયર કેલિપર છે ટાઈપ સી એ મોટા ભાગે એમ કહી શકાય કે ભાઈ જે ઇન્ટરનલ ડાયમેન્શન્સ મેજર કરવાના છે એના માટે સ્પેસિફિકલી બનાવેલું છે. નાઉ વોટ આર ધ સોર્સિસ ઓફ એરર ઇન વર્નિયર ઇન્સ્ટ્રુમેન્ટ? કે જ્યારે તમે માપતા હોય તો ક્યાં ભૂલ થઈ શકે છે અથવા શક્યતાઓ છે? તો એમ કહી શકાય કે ડ્યુ ટુ ધ પ્લે બિટવીન સ્લાઇડિંગ જોઝ એન્ડ અ સ્કેલ. હવે સમજો કે દરેક વખતે રીડિંગ લેતી વખતે વર્નિયર કેલિપરમાં વર્નિયર સ્કેલનો જે મૂવેબલ જોઝ એને શું કરવો પડે? ખેંચવો પડે છે, સ્લાઇડ કરવો પડે છે, જેથી આપણે વર્કપીસને ગ્રીપ કરી શકીએ. નાઉ ઇમેજિન બીકોઝ ઓફ ફ્રિકવન્ટ યુઝ ઓફ ધીસ સ્લાઇડિંગ જોઝ દેર આર ચાન્સીસ કે ભાઈ ઘસારો પડે તો એ જે સ્લાઇડિંગ જોઝ છે એ સીધો ના પણ ટ્રાવેલ કરે. મેઇન સ્કેલનું જે છે લેટ મી એક્સપ્લેન. અહીંયા
આ જે જોસ છે તમે વારે ઘડી એને શું કરો છો, રિટ્રેક્ટ કરો છો અને પાછો એને ઇન્સર્ટ કરો છો વર્કપીસને ગ્રીપ કરવા માટે. સો ચાન્સીસ આર દેર કે ભાઈ મેઇન સ્કેલ ઉપર અહીંયા ઘસારો થઈ શકે છે. ઘસારો જો જે વિયર થશે, અનઇવન થશે, તો જે ટ્રાવેલિંગ છે આ જે મૂવેબલ જોનું એ શું પરપેન્ડિક્યુલર ના પણ હોય, સ્ક્વેર ના પણ હોય. ઇન ધેટ કેસ ઇટ વિલ ઇન્ટ્રોડ્યુસ ધ એરર, રાઈટ. If the sliding jaws frame become warped and worn out and it will not slide squarely. જો ઘસારો પડ્યો હશે સ્લાઇડિંગ જોઝનો પોતાનો, આપણે એમ કહી શકીએ ભાઈ અહીંયા જે ફ્રેમ છે એની અંદર શું હોય છે, ફ્રેમ હોય છે. એ ફ્રેમ ધારો કે ઘસાય, સરફેસ અનઇવન ઘસાશે તો પણ એ સ્ક્વેરલી મૂવ થઈ શકે નહીં. સ્ક્વેર એટલે પરપેન્ડિક્યુલર, યાદ રાખજો, લંબ. જોઝ છે હંમેશા કેવો જવો જોઈએ, મૂવમેન્ટ થવી જોઈએ, શુડ બી ધ પરપેન્ડિક્યુલર. પણ ઘસારો પડે ત્યારે એકચ્યુઅલ જે સરફેસ છે જો અનઇવન હશે તો એની મૂવમેન્ટ શું થશે, પરપેન્ડિક્યુલર નહીં, થોડી ઉપર નીચે થશે. ઇટ વિલ બી લાઇક ધીસ. મૂવમેન્ટ સ્લાઇટલી શું થશે, ઉપર નીચે, આગળ પાછળ થશે પણ થોડો અપ એન્ડ ડાઉન થશે, રાઈટ. જે ચીપ કંપનીના જે વર્નિયર માઇક્રો કેલિપર હોય છે એમાં તમને આ જોવા મળશે, આ પ્રકારની ખામી. Now, due to wear and warping of the jaws, the zero line on a main scale may not coincide with the vernier scale. મેં હમણાં જ કહ્યું કે ભાઈ તમારા જે આ ફિક્સ જો છે, આપણો શું છે, ફિક્સ જો છે. હવે ઘસારો પડ્યો, હવે ઘસારાની વાત કરીએ તો ઘસારો આવો પણ હોઈ શકે, રાઈટ. તો ઇન દેટ કેસ વોટ હેપન કે જે વર્નિયરનો જીરો છે એ મેઇન સ્કેલના જીરો સાથે મેચ થશે નહીં. મેચ ના થાય તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી વી આર ગોઈંગ ટુ કોલ ઇટ એરર, રાઈટ. સો ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન કે ભાઈ તમારે ચેક કરતા રહેવું પડે. તમને કદાચ યાદ હશે કે મેં કેલિબ્રેશનનો ટોપિક તમને ભણાવ્યો હતો. તો કેલિબ્રેશનનો મતલબ જ આ છે કે મેઝરિંગ ડિવાઇસ જે છે એની અંદર જો કોઈ જગ્યાએ એરર હોય તો એને ફાઇન્ડ કરવાની છે, કેટલી છે, અને એને કરેક્ટ કરવાનું છે. એ કામ શું કરે છે, કેલિબ્રેશનની પ્રોસેસથી કરી શકાય, રાઈટ. એરર ઇફ ધ લાઇન ઓફ મેઝરમેન્ટ ડઝ નોટ કોઇન્સાઇડ વિથ ધ લાઇન ઓફ સ્કેલ, રાઈટ. કે તમે રીડિંગ લો છો, રાઈટ, રીડિંગ લેવા બેઠા અને વર્નિયરનો કોઈ કાપો મેચ થતો નથી, પણ છતાં પણ તમે શું કર્યું, થોડી આવું મેચિંગ કર્યું અને જોયું નહીં ધ્યાનથી, રીડિંગ પ્રોપર નથી લેતા. દેટ ઇઝ ઓલ્સો અ એરર, રાઈટ. મેં હમણાં પહેલાં કીધું ભાઈ મેઝરમેન્ટ, લિનિયર મેઝરમેન્ટ કરવા માટે દેર હેઝ ટુ બી અ મેચિંગ ઓફ રેફરન્સ ગ્રેજ્યુએશન. કાપો મેચ થવો જરૂરી છે. જો ન થતો હોય તો બળજબરીથી, જોર જબરજસ્તીથી આપણે નિર્ણય લઈને મેચ કરવાનો નથી. દેર આર ચાન્સીસ કે તમે વધારે ગ્રીપિંગ પ્રેશર આપો તો પણ શું થઈ શકે, એરર આવી શકે. ધીસ ઇઝ more applicable to digital vernier caliper. ડિજિટલ વર્નિયર કેલિપર છે જેની અંદર શું છે, કોઈ પણ પ્રકારનો વર્નિયર સ્કેલ છે જ નહીં. તમારે જેવું તમે એને જોઝને એક્સપાન્ડ કરશો અથવા રિટ્રેક્ટ બેક કરશો તો રીડિંગ આપવાનું ચાલુ કરી દેશે. પણ એ બહુ સેન્સિટિવ છે ડિજિટલ વર્નિયર કેલિપર. તમે વધારે પ્રેશર આપશો થંબ નોબથી તો રીડિંગ બદલાઈ જશે, રાઈટ. સો યુ હેવ ટુ કન્સિડર યોર સેન્સ. તમને લાગવું જોઈએ કે ભાઈ હા જે જોસ છે એ શું છે, વર્કપીસને ટચ થઈ ગયો છે, તો ઓવર પ્રેશર આપવાનું નથી. જો આપશો તો શું થશે, દેર ગોઈંગ ટુ બી એ રિડ્યુસ એરર. જે એરર છે એ વધારે પ્રેશર આપશો તો શું થશે કે જે રીડિંગ છે એકચ્યુઅલી આવવું જોઈએ એના કરતાં ઓછું આવશે, રાઈટ. પછી તમને કદાચ ખબર જ ના પડે કે ભાઈ જે જોસ છે એ ટચ થઈ ગયો છે પણ તમને એવું લાગે અડ્યો નથી. સો ઇનકરેક્ટ ફીલ એઝ એ ધીસ ઇઝ ધ ઓન અ હ્યુમન સાઇડ. ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન એરર. જેને ખબર નહીં પડે કે કેટલું ટચ કરવાનું છે અને શું થયું છે. સો ધીસ આર ધ પોસિબલ એરર ઇન વર્નિયર ઇન્સ્ટ્રુમેન્ટ.